જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભાગૃહ ખાતેના મુખ્ય કાર્યક્રમમાં જનસુખાકારી અને વિકાસ કાર્યોની ઈ તકતી અનાવરણ કરી લોકાર્પણ. ખાતમુહૂર્ત કરવા મુખ્યમંત્રી જૂનાગઢ મહાનગરપાલિકાએ શેરી ફેરિયાઓ માટે હોકર ઝોન બનાવીને સાર્થક કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ નરસૈયાની નગરી જૂનાગઢ ખાતેથી રૂપિયા 215 કરોડના વિકાસ કાર્યોની 26 ભેટ આપી જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને વિકાસનો ઉપહાર અર્પણ કરતા નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણ સહિત રૂપિયા 143.67 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 71.98 કરોડના ખર્ચે નિર્મિત થનાર 8 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 67 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા નરસિંહ મહેતા સરોવર ઉપરાંત અમૃત 2.0 યોજના હેઠળ પાણી વિતરણ માટે રૂપિયા 7.35 કરોડના ખર્ચે નિર્મિત ધારાગઢ હેડ વર્કસ અંતર્ગત 16 લાખ લીટર ક્ષમતાનો અંડરગ્રાઉન્ડ સમ્પ અને 25 લાખ લીટરની ઊંચી ટાંકી, રૂપિયા 13.7 કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ઉપરકોટ સુધી ટ્રાન્સમિશન લાઇન, જેનાથી 1 લાખથી વધુ નાગરિકોને લાભ થશે. 157 જેટલા હોકર્સને કાયદેસર ઓળખ અને સન્માનપૂર્વકનું કાર્યસ્થળ મળે તે માટે ગુજરાત અર્બન મિશન અંતર્ગત રૂપિયા 2.19 કરોડના ખર્ચે નિર્મિત મધુરમ વિસ્તારમાં સુવ્યવસ્થિત રીતે વિકાસવામાં આવેલા હોકર્સ ઝોન આગ અકસ્માતના બનાવમાં રક્ષણ માટે ઇમરજન્સી સેવામાં વધારો કરતા કુલ 2 ઇમરજન્સી વ્હીકલ અને 7 મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર, ટીમ્બાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે રૂપિયા 1.10 કરોડના ખર્ચે 150 કિલોવોટની પાવર કેપેસિટી ધરાવતા સોલાર રૂફટોપ પ્લાન્ટ, કેશોદ ખાતે રૂપિયા 10.12 કરોડના ખર્ચે અગ્નિશમનની આધુનિક સુવિધાઓ અને સાધનોથી સજ્જ જિલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશન, વંથલી ખાતે રૂપિયા 4.25 કરોડના ખર્ચે અદ્યતન આરોગ્ય સવલતો સાથેના 25 બેડની ક્ષમતાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જૂનાગઢ શહેર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણની ભૌતિક સુવિધાઓમાં વધારા કરતા રૂપિયા 10.58 કરોડના 7 કામો સહિતના વિકાસ અને જન સુવિધાના કામોનું લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત જૂનાગઢમાં રૂપિયા 12.70 કરોડના ખર્ચે રમતગમતની માળખાકીય સુવિધાઓમાં વધારો કરતા ઇન્ડોર સ્ટેડિયમ સહિતની સુવિધાઓ, જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 32.50 કરોડના ખર્ચે નિર્મિત થનાર સીસી રોડ, પાવર બ્લોક અને રિફ્રેશિંગ કામ, જૂનાગઢ ખડિયા મેંદરડા સાસણ રોડનું રૂપિયા 18.46 કરોડના ખર્ચે રીસફેસિંગ, વિછાડવાથી નાના કોટરા રોડ પર ઓઝત નદી પર રૂપિયા 3.70ના ખર્ચે નિર્મિત થનાર માઇનોર બ્રિજ, રાવણી સુખપુર છાલડા વિછાવડ મોટા કોટરા રોડ પર રૂપિયા 3 કરોડના ખર્ચે નિર્મિત થનાર માઇનોર બ્રિજ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.